17 અલગ અલગ સરપંચશ્રીઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે અને તમામ સરપંચશ્રીઓ સાથે એમના કાર્યકર્તાઓ, સમર્થકો અને ગામના આગેવાનો મળીને 2000 કરતા પણ વધુ ની સંખ્યાબળ સાથે ધારીમાં આજે બહુ મોટો ભૂકંપ સર્જાયો છે. આ સરકારની નીતિ રીતિથી થાક્યા હોય, કંટાળ્યા હોય અને સરકાર સામે કોઈ ચાસી લડાઈ લડવા વાળું ન હોય ત્યારે આમ આદમી પાર્ટી એવી પાર્ટી છે કે જે સત્યની લડાઈ લડે છે અને સત્ય માટે નાનામાં નાના માણસની રજૂઆત હોય તો સત્ય માટે પણ એ આમ આદમી ઘણું બધું કરી છૂટે છે. ત્યારે અમે સૌ એવું લાગ્યું કે હવે આ ગુજરાતને અને આ દેશને કોઈ બસાવનાર પાર્ટી હોય તો માત્ર ને માત્ર સત્યની લડાઈ લડનાર આમ આદમી પાર્ટી છે. વિડિયો ભારત માતા કે આજે ધારી મુકામે, અમરેલી જિલ્લાના ધારી મુકામે આ બધા સરપંચ સાહેબ બતાવજો. 17 અલગ અલગ સરપંચશ્રીઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે અને તમામ સરપંચશ્રીઓ સાથે એમના કાર્યકર્તાઓ, સમર્થકો અને ગામના આગેવાનો મળીને 2000 કરતા પણ વધુ ની સંખ્યાબળ સાથે ધારીમાં આજે બહુ મોટો ભૂકંપ સર્જાયો છે. આ તમામ સરપંચશ્રીઓએ ખૂબ નિષ્ઠાથી, તાકાતથી લડતી આમ આદમી પાર્ટીને સપોર્ટ આપવાનું નક્કી કર્યું છે. આમ જોઈએ તો ગુજરાતમાં સાસવારે એવું કહેવામાં આવે છે કે તમે ભાજપ સાથે જોડાયેલા નહીં રહો તો તમારું આમ કરી નાખશું, તેમ કરી નાખશું, કામ નહીં થવા દે, વગેરે વગેરે વગેરે. કામ તો જો કે ભાજપ વાળા કઈ કરતા છે નહીં, પણ આજે ધારી તાલુકાના સૌ સરપંચશ્રીઓ જે જોડાયા છે એ બહુ મોટી ખુશીની બાબત છે. આ બધા સરપંચ સાહેબના બે વેણ લઈ લો, અમારા ઓરા વહી આવો બધા. બોલો બોલો, સરપંચ આવવા દો ખાલી. ગોપાલભાઈ એટલિયાની ઉપસ્થિતિમાં અમે સૌ સરપંચો જ્યારે સરકારની નીતિ રીતિથી થાક્યા હોય, કંટાળ્યા હોય અને સરકાર સામે કોઈ ચાસી લડાઈ લડવા વાળું ન હોય ત્યારે આમ આદમી પાર્ટી એવી પાર્ટી છે કે જે સત્યની લડાઈ લડે છે અને સત્ય માટે નાનામાં નાના માણસની રજૂઆત હોય તો સત્ય માટે પણ એ આમ આદમી ઘણું બધું કરી છૂટે છે. ત્યારે અમે સૌ એવું લાગ્યું કે હવે આ ગુજરાતને અને આ દેશને કોઈ બસાવનાર પાર્ટી હોય તો માત્ર ને માત્ર સત્યની લડાઈ લડનાર આમ આદમી પાર્ટી છે. ત્યારે લડેંગે ને જીતેંગે એમ કરતા અમને એવું થયું કે અમે આ 20 સરપંચો જે જોડાઈ રહ્યા છે એ જો ઓલી ચૂંટણીમાં ભેગા હોત તો આમ આદમી પાર્ટી અહીંયા ધારીમાં પણ હોત અને એટલા માટે અમે આજે આમ આદમીમાં જોડાયા છીએ. લડેગે તો જીતેગે પણ જોડેગે તો જીતેગે, કારણ કે આ ભાજપ સામેની સહિયારી લડાઈ લડી અને અમે લડવા માંગીએ છીએ અને આમ આદમીને જીતાડવા માંગીએ છીએ. એટલા માટે અમે આજે જોડાયેલા છીએ. બીજા સરપંચ ચાલુ રાખજો, ચાલુ રાખજો. હા સરપંચ ચાલુ રાખજો. જે ભાવે જે ભાવે બોલો બોલો, ચાલુ જ રાખજો. એ દરેક આજે આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ ધારીમાં હતો ને ગોપાલભાઈ વધાર્યા હતા. એમાં અમે 17 થી 20 સરપંચ જેવા જોડાયેલા છીએ. સરપંચો ભાજપ હારે રહે કે કોંગ્રેસ હારે રહે કે આમ આદમી હારે રહે, સરપંચોને તકલીફ તો રહેવાની જ છે. ને ગોપાલભાઈ તમને ખબર નહીં હોય જે જેમ સિસ્ટમ હાલે છે પંચાયતની અંદર, એમાં એના માનીતા કોન્ટ્રાક્ટરો ને એજન્સી દઈ 2 લાખ 5 લાખ ના કામે એના કોન્ટ્રાક્ટરો સાવ ગુણવત્તાના કરી ગુણવત્તાના, અને એની અંદર પૈસા બેફામ ભ્રષ્ટાચાર થાય છે. આ એક જ મુદ્દો છે, પણ ઘણા આવી રીતનું ઘણું હાલે છે એમ ગુજરાત આખામાં. તો આજે ધારી તાલુકામાં ખૂબ વિશાળ સંખ્યામાં સરપંચશ્રીઓ જોડાયા છે. એટલે સરપંચ બોલો, 2 શબ્દો બોલો બોલો. આજે જનસભા હતી, આજમાં ગોપાલભાઈ, મનોજભાઈ સોરઠિયા ઘણા આગેવાનો આવ્યા હતા. અમે નક્કી કર્યું છે કે આખરે ભાજપ હારે મોરે મોરો મારી દેવી છે. બરાબર, આવનારી સુરતની ચૂંટણીમાં તાકાત થી લડશું. બધા જે ઉમેદવાર રહેશે એને બધા તાકાત થી લડશે.
ભારત માતા કી જય. બધા સરપંચશ્રીઓ આજે ખૂબ વિશાળ સંખ્યામાં સરપંચશ્રીઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. બધાનું સ્વાગત છે. જય કિસાન. गोपाल भाई गुजरात ની જગાડી, ગોપાલ ભાઈ ગુજરાત ની જગાડી, જગાડી ગુજરાતની આત્માને જગાડે, ગુજરાતની જનતાને. ગોપાલ ભાઈ ગુજરાતની જગાડી, ગોપાલ ભાઈ ગુજરાતની જગાડી. ગોપાલ ભાઈ ભ્રષ્ટાચારીને ભગાડે, ગોપાલ ભાઈ તાનાશાહીઓને ભગાડે, ગોપાલ ભાઈ કાયદાનું રાજ ચલાવે, ગોપાલ ભાઈ કાયદાનું રાજ ચલાવે, ગોપાલ ભાઈ ગુજરાતની જગાડે, ગોપાલ ભાઈ ગુજરાતની જગાડે. ગોપાલ મારો ગરીબોનો આધાર, એ બનશે ખેડૂતનો અવાજ. ગોપાલ મારો ગુજરાતનો છે સહારો, ગોપાલ ભાઈ ગુજરાતનો છે સહારો, ગોપાલ ભાઈ ગુજરાતની જગાડે, ગોપાલ ભાઈ ગુજરાતની જગાડે. ગોપાલ ભાઈ હાવજનો કાળજું ધરાવે, ગોપાલ ભાઈ વિધાન સભા ડોલાવે, ગોપાલ મારો ગુજરાતનો હોકારો, ગોપાલ મારો ગુજરાતનો હોકારો, ગોપાલ ભાઈ ગુજરાતની જગાડે,